ઈડર તાલુકાના રેવાસ ગામથી 80 થી વધુ પાટીદાર ભક્તોની પગપાળા સંઘ શુક્રવારે વહેલી સવારે ઊંઝા સ્થિત કુળદેવી માં ઉમિયા માતાજીના દર્શનાર્થે ઉત્સાહપૂર્વક રવાના થયો હતો। આ પગપાળા સંઘે બીજા વર્ષે મંગળ પ્રવેશ કરતા ભક્તોમાં વિશેષ આનંદ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। કડવા પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયા પાટીદારોની અત્યુટ આસ્થાનું કેન્દ્ર બની રહી છે। છેલ્લા 2 વર્ષથી રેવાસ ગામના ભક્તો દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઊંઝા ખાતે માં ઉમિયા માતાજીની ધ્વજારોહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ઊંઝા પહોંચ્યા બાદ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શન કરી ચાચર ચોકની પાવન ધરતી પર ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ગરબા રમીને માતાજીની કૃપાનો અનુભવ કર્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન જય ઉમિયા માતાજીના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું।